આજે તો દ્વારકાધીશની રજા માંગી અને પછી કર્યા શ્રી શિવાભાઈ સોલંકી સાથે મુલાકાત. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા અમારા તરફથી તમને બધાને નવા વર્ષના રામ રામ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ગામમાં દ્વારકાધીશ રજાનો કાર્યક્રમ હતો, એટલે અમે સીધા પહોંચી ગયા શોભાયાત્રામાં અને પછી કર્યા દ્વારકાધીશના દર્શન. આ વાતે ગાતે આખા ગામની અંદર ડીજેમાં નાતા નાતા જવાનું છે દ્વારકાધીશના મંદિર તરફ. એટલે હું સીધો ચડી ગયો ડીજે ના ઉપર ને બધા ભાઈઓ કરી ફૂલ મોજ. આ ડીજેમાં નાતા નાતા ફૂલ એન્જોય કરતા કરતા ચાલ્યા ગયા આગળ. આખા રસ્તા પર નાતા નાતા પહોંચી ગયા ગામના સ્ટેશન અને પબ્લિકે મચાવી બાકાઝીકી. અને ત્યાર પછી હું ચડી ગયો છે ડીજે ના ઉપર ને પબ્લિક એટલી હતી કે બધા મને કીડી મકોડા જ દેખાતા હતા. હવે આખા ગામની અંદર નાતા નાતા પહોંચી ગયા અમે દ્વારકાધીશના મંદિરે. આ મંદિરે પહોંચીને અમારા ગામના સરપંચ શ્રી પટેલો અને આગેવાનો દ્વારા કરવામાં આવી વિધિ. આ વિધિ સંપૂર્ણ થયા પછી સમય થઈ ગયો દ્વારકાધીશની ધજા ચડાવવાનો. ધજા ચડાવ્યા બાદ અમે પહોંચી ગયા દ્વારકાધીશને દર્શન કરવા. તમે બધા દર્શન કરી નાખો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખજો. દ્વારકાધીશને દર્શન કર્યા બાદ ત્યાં પછી મુલાકાત કરી નાખી શ્રી શિવાભાઈ સોલંકી સાથે. મુલાકાત કરીને અમને ખૂબ આનંદ આવ્યો અને ખૂબ મજા આવી ગઈ. અને ત્યારબાદ અમે બધા મિત્રો ભેગા થઈને પહોંચી ગયા પ્રસાદી લેવા. પ્રસાદી લઈને ત્યારબાદ મુલાકાત કરી નાખી સાગરભાઈ સાથે અને શિવમભાઈ સાથે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે બધા મળીએ બીજા મિની વ્લોગની અંદર.